સરસ મજાનો વરસાદ પડતો હોય, એકદમ ઠંડુ ઠંડુ વાતાવરણ હોય અને સાંજે પૂછે કે શું જમવામાં બનાવું, તો બધાના મોઢામાંથી એક જ વાત નીકળશે કે ઠંડુ ઠંડુ વાતાવરણ છે એટલે ગરમા ગરમ મેથીના ગોટા બનાવો, બટેટા વડા બનાવો કે કોઈ પણ પકોડા બનાવો તો ખાવાની પણ ખૂબ જ એવી મજા આવશે। અને હા, વરસાદ પડતો હોય એટલે આપણને પણ એ જ વિચાર આવે કે કંઈક ગરમા ગરમ આ રીતેના પકોડા બનાવીને આપણે આપીએ। તો આજે હું અહીંયા એકદમ સોફ્ટ, જાળીદાર, જરાય પણ લાલ નહીં થાય, કડક નહીં થાય એવા મેથીના ગોટા બનાવીશ અને એની રેસીપી તમને શેર કરીશ। તો અત્યારે સરસ મજાનો વરસાદ પડે છે તો તમે પણ ટ્રાય કરજો અને મારો આ વિડીયો સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો। મેથીના ગોટા બનાવવા માટે એક મસાલો આપણે તૈયાર કરી દઈશું। તો મેં અહીંયા અડધી ચમચી આખા ધાણા લીધા છે, અડધી ચમચી કાળા મરી લઈ લીધા છે। બંનેને આપણે આ રીતે ખાંડી દઈશું અને અધ કચરું એવું ખાંડી અને આપણે રેડી કરીશું। જો તમારે આખા અંદર એડ કરવા હોય તો આખા પણ તમે કરી શકો છો, પરંતુ થોડું એવું વાટી અને તમે અંદર એડ કરશો તો ટેસ્ટ પણ અલગ આવશે અને ફ્લેવર પણ સરસ આવશે। તો આ રીતે વાટીને રેડી કરી દેવાના। તો હવે એક મેં બાઉલ લઈ લીધું છે અને આ રીતે બેસન લઈ લીધું છે। એક બાઉલના માપ પ્રમાણે મેં અહીંયા એક બાઉલ બેસન લીધું છે, એ આપણું પરફેક્ટ માપ છે। તો ગોટા બનાવવા માટે આ રીતેના બેસનનો જ તમારે ઉપયોગ કરવાનો છે। આ રીતે બહારથી ગાય સાપનું જે પેકેટ મળતું હોય છે એ મેં ઉપયોગ કરેલો છે, તમે કોઈ પણ પેકેટ બેસનનો ઉપયોગ કરી શકો છો। તો આપણે જે બાઉલ ભરી બેસન લીધું હતું એને ચાળી લઈશું અને જે ચણાની દાળને આપણે દળી અને જે લોટ બનાવ્યો હોય છે ચણાનો, એ લોટનો ઉપયોગ નથી કરવાનો। એનાથી ગોટા જો તમે બનાવશો તો પરફેક્ટ એવા નહીં બને। અને આ જે બેસન છે એને આપણે ચાળી લઈશું અને ચાળીને જ આપણે ઉપયોગ કરવાનો છે, એ પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું। થોડી થોડી બેસનની કણીઓ છે, આ રીતે હાથ વડે તમે કરશો એટલે બધો જ સરસ એવો લોટ આપણો ચડાઈ અને રેડી થઈ જશે। તો આ રીતે મેં બધું જ બેસન ચાળીને રેડી કર્યું છે। જે આપણે મસાલો બનાવ્યો હતો 1 ટેબલ સ્પૂન અંદર એડ કરી દઈશું, ચપટી જેવી હિંગ અંદર એડ કરીશું અને ટેસ્ટ અનુસાર આપણે મીઠું અંદર એડ કરી દઈશું અને મસાલાને આપણે મિક્સ કરી દઈશું। પહેલાં ચમચી વડે આ રીતે મસાલાને બેસનમાં આપણે મિક્સ કરી દેવાના। અને આ હું 2 વ્યક્તિ માટેના ગોટા બનાવી રહી છું। તો મેં અહીંયા પાણી લઈ લીધું છે અને પાણી થોડું એવું હૂંફાળું હોય એવું લેવાનું। તો હૂંફાળા પાણીથી આપણે આ રીતે થોડો એવો લોટ આ રીતે બેટર બનાવીને રેડી કરીશું। બેટર છે એ આંગળીઓની મદદથી તમારે બનાવવાનું, હથેળીનો ઉપયોગ નથી કરવાનો, એ પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું। અને હળવા હળવા હાથે જ આ રીતે આપણે બેટર બનાવીને તૈયાર કરવાનું છે। તો થોડું થોડું પાણી એડ કરતા જવાનું એટલે વધારે ન પડી જાય। અને આ રીતેનું પરફેક્ટ થોડું એવું કઠણ એવું બેટર બનાવવાનું છે, એ પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું। બેટર વધારે પાતળું ન થાય એનું પણ ધ્યાન રાખવાનું। તો બેટર બની ગયું છે, એને ઢાંકી અને 5 મિનિટ માટે આપણે એને સાઈડમાં રહેવા દઈશું। તો 5 મિનિટ થાય એટલે આપણે ચેક કરીશું। તો હવે બીજા બધા મસાલા અંદર એડ કરીશું। તો લીલા મરચાં ઝીણા એવા સમારીને અંદર એડ કરી દેવાના, જેવું તીખું જોઈએ એ રીતે તમે એડ કરી શકો છો। થોડી એવી કોથમીર અને મેં અહીંયા મેથીની ભાજી ધોઈ અને લીધી છે અને વધારે પડતી ઝીણી નથી સમારવાની, થોડી એવી મોટી રહે એ રીતે સમારવાની। અને મેથીની ભાજીનું માપ કહું તો મેં અહીંયા 1 બાઉલ બેસન લીધું હતું, તો એની સામે 1/4 ભાગની મેં અહીંયા મેથીની ભાજી લીધી છે। એટલે બેસનથી 1/4 ભાગની એટલે ઓછી એવી આપણે ભાજી લેવાની। 1 ચમચી ભરી ગરમ તેલ અંદર એડ કરી દઈશું। મેં સાઈડમાં ગરમ તેલ પણ કરવા રાખી દીધું છે। તો થોડું એવું તેલ એડ કરી ચપટી જેવા ખાવાના સોડા આપણે અંદર એડ કરીશું। સોડા છે એ વધારે ન પડી જાય એનું ધ્યાન રાખવાનું। અડધા લીંબુનો રસ અંદર એડ કરી દઈશું। જો સોડા વધારે પડશે તો તમારા ગોટા છે એ લાલ થઈ જશે। હવે ફરીથી આ રીતે બધા જ મસાલા કરી આંગળીઓની મદદથી આપણે બધું જ મિક્સ કરીશું। મેં તમને આગળ પણ કહ્યું કે હથેળીનો ઉપયોગ નથી કરવાનો, હળવા હાથે આંગળીઓની મદદથી જ આપણે આ મિશ્રણને મિક્સ કરવાનું છે। અને મેથીની ભાજી છે એ પરફેક્ટ માપ છે, જો એનાથી વધારે પડશે તો જે ગોટા છે એ કડવા લાગશે, એટલે એનું પણ તમારે પરફેક્ટ માપ લેવાનું। તો આ રીતે સરસ એવું મિશ્રણ આપણું બની અને રેડી થઈ ગયું છે। અને મેં કહ્યું હતું કે મેં સાઈડમાં તેલ પણ ગરમ કરવા રાખી દીધું હતું।
તો તેલ પણ આપણું ગરમ થયું છે, પરંતુ આપણે ચેક કરીશું તો આ રીતે થોડું નોર્મલ તેલ ગરમ હોય એટલે તમે આ રીતે ચેક કરશો, અંદર થોડું એવું એડ કરશો બેટર અને આ રીતે ધીરે ધીરે ઉપર આવશે તો એ આપણું પરફેક્ટ તેલ ગરમ થઈ ગયું છે. તો તેલ વધારે ગરમ ન હોય એનું પણ તમારે ધ્યાન રાખવાનું. તો મીડિયમ ગેસની ફ્લેમ કરી અને આપણે તળતા રહીશું. તો જેટલા અંદર કઢાઈમાં સમાય એટલા આપણે ગોટા અંદર ઉતારતા રહીશું અને મેં આ રીતે ઉતારી અને થોડા એવા ઝારાની મદદથી આપણે ઉલટાવતા રહીશું એટલે બધી જ બાજુથી સરસ એવા તળાય અને બધી જ બાજુથી સરસ એવા કૂક થઈ જાય. તો આ સમયે પણ ગેસની ફ્લેમ છે વધારે ફૂલ પણ નહીં અને વધારે ધીમી પણ નહીં, એ રીતેની મીડિયમ રાખી અને તમારે ગોટાને તળવાના છે. જો ફૂલ ગેસની ફ્લેમ હશે તો ઉપરથી લાલ થઈ જશે, અંદરથી કાચા લોટ જેવા રહી જશે. એટલે આ રીતે મીડિયમ ગેસની ફ્લેમ પર તળશો તો અંદરથી પણ એકદમ જાળીદાર અને ઉપરથી પણ આ રીતેનો કલર તમે જોઈ શકો છો કે બદલાઈ ગયો છે. તો આ રીતેના તળાઈ અને રેડી થશે. તો સરસ એવા આપણા ગોટા બનીને રેડી થયા છે. તો એને ઝારાની મદદથી બહાર લઈ લઈશું અને બીજા જે બેટર વધ્યું છે એના હું ગોટા બનાવી અને રેડી કરી દઈશ. જો તમે પણ મેથીના ગોટા બનાવતા હોવ અને લાલ થઈ જતા હોય, જાળીદાર બનતા ના હોય, તો મારી આ રીતથી એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. આ રીતે તમે પરફેક્ટ માપ સાથે બનાવશો તો એકદમ પરફેક્ટ એવા બનીને તૈયાર થશે, એ મારી ગેરંટી છે. તો ઠંડા ઠંડા વાતાવરણમાં ખાવાની મજા બમણી કરે એવા મેથીના ગોટા બનાવી મેં તમને એની રેસીપી શેર કરી છે. તો અત્યારે સરસ મજાનો વરસાદ પડે છે, તો તમે પણ આ રીતે બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી બતાવજો કે મારી આ રેસીપી કેવી લાગી. જો સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક, શેર, કમેન્ટ કરજો. મળીએ કોઈ એક નવા વિડીયો સાથે, નવી માહિતી